તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? વેલકમ છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જુઓ આજનું લોકેશન જોયો કેવું છે, ખેતરે રાહી રાજુ. તો આજે ખેતરે ધક્કો પાથી આવ્યા અહીં રાતે. તો અત્યારે ખેતરે રાવાનું ધક્કો છોડવા, બરાબર. તો અત્યારે અમે નીકળી જાય ખેતરે જવા માટે. તમે જુઓ ખરા. અને આ બાજુ છે આપણું ખેતર. તો અત્યારે પહોંચ્યા આપણે ખેતરે. જોવા છે આપણું ખેતર, બરાબર. અંદર વાવી હતી ધાર અને પેલી બાજુ છે બાજરી. અહીંયા બાજુ બાજરીમાં ધક્કો. તો એ છોડો દાવાનો હોય ધક્કો. એટલે વારંવારમાં વહેલા આવી ગયા ધક્કો છોડવા. કેમ કે કોઈ ખડ લીધા વાળા કોઈ આજુબાજુ માણસ આવે તો ચોટ ના થાય. એટલે તો ધક્કો થોડોક છેટો બાંધ તમને દેખાડું હાલ. હા હે ધક્કાના વાયર જો ત્યાં ધક્કો ચાલુ હોય. ડી તો ચોટ આવે જો દેખાય. ધક્કાના વાયર બાંધ હે ધક્કો હજી ચાલુ જ છે. અને હે સામે પડ્યો હોય ધક્કો છે. અહીંયા કને પડ્યો હોય ધક્કો બાંધ. એટલે આપણે અત્યારે ધક્કાને છોડી લેવાનો છે. આખી રાત ચાલુ રહ્યો હોય એટલે અત્યારે સાહેબ ચાર્જિંગ ઉતરી ગયું એટલે બંધ થલ પડ્યો લાગે. આ પડ્યો ધક્કો આપણો, બરાબર. ધક્કો ચાલુ છે કે બંધ હોય તો ખબર નહીં. સાહેબ બંધ થઈ ગયો હોય ધક્કો. અત્યારે તો આખી રાતનો છે એટલે ચાર્જિંગ થઈ રહ્યો લાગે. એટલે પહેલો ધક્કો બંધ કરી નાખીએ આપણે, બરાબર. પછી કાચ લીપી નહીં ચોટ બોટ ના આવે. બસ તો ધક્કો આપણો કમ્પ્લેટ નીકળી ગયો છે બારો. અને ભીનિયાના કે ધક્કો આખી રાતનો બાંધ્યો હતો. અને આ આપણું ખેતર જો બાજરી વાવી છે. અહીંયા બાજરીમાં રાતે ભૂંડડા આવે એટલે ધક્કો બાંધી. અને આ છે આપણા મોટા બાપાનું ખેતર. અને આ રહ્યું આપણું ખેતર છે. હવે ખેતરની પહેલી બાજુ બાંધ થલપડી છે બત્તી. એટલે બત્તીને છોડી દો છે. ધક્કો તો લઈ લીધો છે. જો ખેતર આપણું બિયર અને હેલન બધું પીવે પાછું. જોયું આપણા ખેતરમાં હેલન બિયર અને બધું ટીંગાય પાછું. અને હા મેં જે ઓળું દેખાય અહીંયા કને બાંધલ પડી છે બત્તી. તો બત્તી છોડવાની છે. તો સવારના પહેલાં ઉઠ્યા ભેગા તો ખેતર વાળાને એ જ કામ હોય. જો ને આ મારા તલ છે. અને આ છે જાર ને બાજરી. અને બાજરી ભૂંડડા મારા હાથના બુગાવે. અને આ ધક્કો બાંચ્યો તો બત્તીનું કામ તમામ થઈ ગયું લાગે એવું છે. આખી રાત ફરી છે એટલે જો બત્તી અહીંયા કને આમ બાંધી હતી. જો આ ઓળાનમાં આખી રાત થઈ છે એટલે એનું કામ પૂરું થઈ ગયું લાગે. આમ કર ભાઈ દરેક ટબકું થાય વળીને આખો દિવસ ચાર્જિંગ મૂકશું એટલે કમ્પ્લીટ થઈ જશે. આખી રાત અહીંયા કને આખી રાત તો અહીંયા ભૂંડડા બધી હાથા ભલી પડી દેખાય રહી. પછી 1 2 3 4 5 આથી મોટો એક ડાગરો બનાવવાનો આખું ખેતર દેખાય એવો. એટલે આ થાંભળ્યું એટલા માટે અહીંયા કને રાખ્યું હોય. આ બનાવશું અહીંયા કને ડાગરો. તમે કોઈ દિવસ ડાગરા બાગરા બનાવે ને કોઈ દિવસ ખેતરમાં આવી રીતનું રહેવા હોય તો કોમેન્ટ બોમેન્ટ મારી દીધું એકાથી. ને ખેતરમાં રહેવાનું સુકું યાર અલગ છે. ખેતરાનું તો વાત જ ના પૂછો. એકવાર તમે ખેતરામાં યાર ટાઈમ કાઢો તો તમને ખબર પડે કેવી મજા આવે. તો મસરે ફાળે મારા હારા થોડા પણ તોય મજા આવી જાય. આ હે અમારું વિહામો લેવાનું સૌથી મોટી જગ્યા જોઈએ. આ ઢુવો અહીંયા કને બાવર. અહીંયા કને મસ્ત એક સાયો ને એક ખાટલો હોય. એટલે એ અહીંયા કને હોવાની મજા જ કાંક બપોરે અલગ આવે. અને આ ખેતરમાં વાવાના એડા એટલે અત્યારે ખેડલ પડ્યું છે. એટલે અત્યારે તેમાં કાંઈ વાવ્યું નથી. અને એ છે અમારા ખેતર જો બાજરી છે મસ્ત રોનક મારે હરી. અને આખું ખેતર આપણું હોય જોયું. બસ આજના વ્લોગમાં તો કાંઈ વધારે નહીં, આટલું જ. અને જો આવા વ્લોગ તમારે વધારે જોવા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વ્લોગ આવા જ આવવાના છે. અને બસ તો મળશું આગલા વ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.